વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સરસ મજાનો એક નવો ટોપિક લઈને આવ્યા છીએ. કાલ આપણે બધા જેટલા આવતા હતા 8મા ધોરણની અંદર આપણે પ્રથમ સત્રના પૂર્ણ કર્યા છે. હવે તમે હેડિંગ વાંચો, ધ ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન, એટલે કે તુલનાની કક્ષાએ. એક નવો ટોપિક છે અને આ ધોરણ 7ની અંદર 2 ડિગ્રી આપણે આવી ગયેલી છે. ત્રીજી ડિગ્રી એની અંદર એક્સ્ટ્રા એટલે કે ધોરણ 8ની અંદર છે મૂકી છે. તો આપણે ધોરણ 7ની અંદર 2 ડિગ્રી શીખ્યા હતા. હવે 3 ડિગ્રી છે. જોઈએ 3 ડિગ્રી કઈ કઈ છે. તો પહેલી ડિગ્રી પોઝિટિવ, એટલે શું? સમાનતા દર્શક. તમે બધા આ શબ્દોથી વાકેફ છો, બરાબર? સમાનતા દર્શક. જે પોઝિટિવ ડિગ્રી છે, પોઝિટિવ ડિગ્રીની અંદર શું કરવાનું છે તો કે ભાઈ સમાનતા દર્શક એટલે કે જ્યારે આપણે કોઈ બે વ્યક્તિની કમ્પેરિઝન કરતા હોઈએ ત્યારે, અથવા તો બે કરતાં પણ વધારે હોય પણ સમ હોય, સરખા હોય, પણ આપણે ઉદાહરણ તરીકે 2 જ લઈએ તો 2ની કમ્પેરિઝન કરો તો બંને સરખા છે એવું કેવું હોય ને તો પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થાય, બરાબર? એના ઉદાહરણ આપણે જોવાના છે. તો યાદ રાખવાનું, સરખી સરખામણી છે બંને. રમેશ મહેશ જેટલો જ હોશિયાર છે, રમેશ મહેશ જેટલો જ હોશિયાર છે એવું કેવું હોય તો એના માટે કઈ ડિગ્રી વપરાય? પોઝિટિવ ડિગ્રી. રમેશ ઇઝ એઝ ક્લેવર એઝ મહેશ. ઓકે, તો એના માટે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે, એટલે કે સમાનતા દર્શક. એટલે કે જે બે વ્યક્તિની કમ્પેરિઝન કરવાની છે, કમ્પેરિઝન કરો તો બંને સરખા છે એવું કેવું હોય તો તમારે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ કરવાનો છે. પછી બીજી ડિગ્રી છે કમ્પેરેટિવ. જેનું ગુજરાતી શું થાય? અધિકતા દર્શક. શું થાય? અધિકતા દર્શક. હવે આની અંદર પણ જોઈ લઈએ કે ભાઈ એક કમ્પેરેટિવ ડિગ્રી છે, એની અંદર બે વ્યક્તિની સરખામણી કરો અને સરખામણી કરતા એક વ્યક્તિ બીજા વ્યક્તિ કરતા ચડિયાતો છે, બરાબર છે? તો એ દર્શાવવું હોય તો કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. વધુ ઓછું, જેમ કે આપણે ઉદાહરણ કરશું તમને વધારે ખ્યાલ આવશે. તો કમ્પેરેટિવ ડિગ્રી છે એ શું બતાવે છે? અધિકતા દર્શક. આપણે જે ઉદાહરણ લીધું એ જ લઈએ કે રમેશ ઇઝ ક્લેવરર ધેન મહેશ. રમેશ ઇઝ ક્લેવરર ધેન મહેશ, કે મહેશ કરતાં રમેશ હોશિયાર છે, બરાબર છે? તો એ દર્શાવવું હોય તો કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય. પછી ત્રીજી જે આપણા માટે ધોરણ 8ની અંદર નવી છે, કઈ? સુપરલેટિવ. સુપરલેટિવ ડિગ્રી એટલે શું? શ્રેષ્ઠતા દર્શક. આ બંને ડિગ્રી તમારે આવી ગઈ છે. ત્રીજી ડિગ્રી આપણા માટે નવી છે. જોકે તમે એ વખતે થોડોક અભ્યાસ તો કર્યો હતો પણ એના કોઈ ઉદાહરણ કે વિશેષ માહિતી આપણે મેળવી નહોતી, પણ ધોરણ 8ની અંદર આવે છે એટલે આમાં વિશેષ આપણે જોવાનું છે. સુપરલેટિવ ડિગ્રીમાં શું? શ્રેષ્ઠતા દર્શક. હવે આપણે રમેશ ને મહેશ બેની જ વાત કરી, બરાબર છે? એ જગ્યાએ 2 કરતાં વધારે વ્યક્તિની વાત કરી, અથવા કે આપણે વર્ગ લઈ લઈએ કે ધોરણ 8ના વર્ગની અંદર કોઈ એક બાળક હોશિયાર છે, બરાબર છે? તો એને બતાવવું હોય તો સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય. ફોર એક્ઝામ્પલ, કોઈ એક વ્યક્તિનું આપણે નામ લઈએ કે ભાઈ આખા ક્લાસની અંદર રુચિતા હોશિયાર છે. આપણે એવું કેવું છે કે આખા વર્ગમાં રુચિતા સૌથી હોશિયાર છોકરી છે, આપણે એવું કેવું છે, બરાબર છે? તો એના માટે કઈ ડિગ્રીનો ઉપયોગ થશે? સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થશે, બરાબર છે? તો રુચિતા ઇઝ ધ ક્લેવરેસ્ટ ઓફ ઓલ સ્ટુડન્ટ્સ, કે એમાં રુચિતા સૌથી હોશિયાર છોકરી છે એવું આપણે કેવું હોય તો સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે, બરાબર છે? હું ઉદાહરણ બોલ્યો, કોઈ વાંધો નહીં. હવે આપણે જે શીખવાનું છે હવે છે શું છે? એક વસ્તુ યાદ રાખવાની. શું? કે એઝ, અહીંયા પણ એઝ, અહીંયા આવશે તમારું વિશેષણ. જે પહેલી ડિગ્રી છે પોઝિટિવ ડિગ્રી, પોઝિટિવ ડિગ્રીની અંદર યાદ રાખવાનું તમારે શું કરવાનું તો કે પોઝિટિવ ડિગ્રીની અંદર એઝ, વિશેષણ, એઝ, આ વસ્તુ યાદ રાખવાની. હમણાં તમારે કામમાં આવશે. હું તમને એવું પૂછું કે પોઝિટિવ ડિગ્રી, તો તમારે તરત મગજમાં એવું રાખવાનું કે એઝ, વિશેષણ, એઝ આવે. અહીંયા વિશેષણ, હા, તમારા માટે કદાચ આ શબ્દ નવો હોય તે પણ આમ કે વિશેષણ શું? નામના અર્થમાં વધારો કરે ને એ વિશેષણ, બરાબર?
સમીરે શર્ટ પહેર્યો છે, સમીરે લાલ શર્ટ પહેર્યો છે, તો એ લાલ જે છે ને એ વિશેષણ છે, બરાબર છે, નામના અર્થમાં વધારો કરે એ વિશેષણ. રમેશ હોશિયાર છોકરો છે, રમેશ છોકરો છે જ તે, પણ હોશિયાર જે છે એ શું થયું? વિશેષણ થયું. એટલે યાદ રાખજો એ વિશેષણ છે. નાનું, મોટું, ટૂંકું, જાડું, પાતળું, બરાબર છે, આ બધા શું છે? વિશેષણ છે, બરાબર છે. તો પોઝિટિવ ડિગ્રીની અંદર એઝ વિશેષણ, એઝ એવી રીતે કમ્પેરેટિવ ડિગ્રી છે એની અંદર યાદ રાખવાનું જે વિશેષણ છે એ વિશેષણની પાછળ ER પ્રત્યય લાગશે અને તરત જ અહીંયા ધેન આવશે, બરાબર. વિશેષણની પાછળ તરત જ ER આવશે અને પછી ધેન આવશે. ઓકે, તો આપણે પોઝિટિવ ડિગ્રીની વાત કરી, આ વિશેષણ કમ્પેરેટિવ ડિગ્રીની વાત કરી કે વિશેષણની પાછળ ER લાગે ને તરત પછી ધેન આવતું હોય, બરાબર. આને યાદ રાખવાનું છે. હા, આમાં એવા અમુક નિયમો પણ આવશે, હું તમને કહેતો જઈશ કે ભાઈ વ્યંજન વત્તા વાય આવ્યો તો શું કરવાનું, વાયનો આય કરવાનું. જે અમુક નિયમો આપણે કાળમાં જે શીખી ગયા એ નિયમ આમાં પણ લાગુ પડે છે, બરાબર છે. 2-3 નિયમ છે, જ્યારે આવશે ત્યારે આપણે જોઈ લઈશું. પછી છે સુપરલેટિવ ડિગ્રી, એટલે શું? શ્રેષ્ઠતા દર્શક. તો એની અંદર શું કરવાનું છે? તો કે જે વિશેષણ હશે એ વિશેષણની પાછળ તમારે EST પ્રત્યય લગાડવાનો છે, પણ એની પહેલા એક વસ્તુ લગાડવાની છે ધ, બરાબર છે. પહેલા શું આવશે? ધ, પછી વિશેષણ અને એની પાછળ EST પ્રત્યય લાગશે, બરાબર. હમણાં આપણે જે ઉદાહરણ લખ્યું હતું ને આપણે જોઈએ કે લખીએ રુચિતા ઇઝ ધ, આપણે વિશેષણ કયું તો ક્લેવર, અહીં લખશું આપણે ક્લેવર લખ્યું, એની પાછળ તમારે EST પ્રત્યય લગાડવાનું છે. ક્લેવરેસ્ટ ઓફ ઓલ સ્ટુડન્ટ્સ અથવા ઓફ ઓલ ગર્લ્સ. આપણે આખા ક્લાસની વાત કરીશું, ક્લાસમાં તો બધા જ હોય, તો ઓફ ઓલ સ્ટુડન્ટ્સ આપણે જોયું આ ઉદાહરણ, બરાબર છે. તો બસ આવા ઉદાહરણ છે, જો આપણે બધાના ઉદાહરણ લેવાના છે. આ તો અત્યારે ખાલી તમને સમજ પૂરતું કે આવી ડિગ્રી આવશે આ 3 પ્રકારની, તો પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. એના ઉદાહરણ પણ આપણે ઘણા બધા જોવાના છે. અત્યારે ખાલી તમારી જાણ પૂરતું કે આ 3 ડિગ્રી આપણે ભણવાની છે. એમાં યાદ શું રાખવાનું છે? એઝ વિશેષણ, એઝ, પછી વિશેષણની પાછળ ER પ્રત્યય લાગશે અને તરત જ ધ્યાન આવતું હશે, બરાબર. અને પછી સુપરલેટિવ ડિગ્રી જે આપણા માટે આ 8મા ધોરણની અંદર નવી છે, તો ધ પછી વિશેષણની પાછળ EST પ્રત્યય છે લાગશે. હવે હા, વિશેષણના જે રૂપો છે કે પોઝિટિવ ડિગ્રીમાં વિશેષણનું મૂળ રૂપ આવે, પછી કમ્પેરેટિવ ડિગ્રીની અંદર જે વિશેષણ રૂપ છે ER વાળું આવે, અને સુપરલેટિવ ડિગ્રીની અંદર વિશેષણનું EST વાળું રૂપ આવે. તો એવું આખું કોષ્ટક તમને ગ્રામરની અંદર આપેલું છે, એટલે એને ખાસ ફોલો કરજો. એ 1-2 વાર જોઈ લેવાનું, પાકું કરી લેવાનું, તો તમારા માટે કામ છે સહેલું થઈ જશે. ક્યાં ER લાગે છે, અમુક જગ્યાએ નિયમ જે લાગુ પડતો તો નિયમ મેં તમને કીધું કે ભાઈ વ્યંજન વત્તા વાય આવે તો વાયને દૂર કરીને આય કરવાનો, પછી ER પ્રત્યય લગાડવાનો છે, એવા નિયમો છે. અને હા, એક જે વસ્તુ છે બ્યુટીફુલ વાળું એક યાદ રાખજો, એ હું તમને એક લખી દઉં છું, બરાબર છે. તો સામાન્ય રીતે પોઝિટિવ ડિગ્રીની અંદર વપરાય ને, તો તમારે એમાં શું લખવાનું છે? ખાલી બ્યુટીફુલ એવું જ લખવાનું છે. અને આ બાજુ આ વિશેષણ છે આપણું, અહીંયા એઝ અને અહીંયા પણ એઝ એવું થઈ ગયું, ઓકે. પણ તમને કમ્પેરેટિવ ડિગ્રીની અંદર પૂછે, આ અપવાદ છે એટલા માટે ખાસ લખું છું કે એઝ બ્યુટીફુલ એઝ આની અંદર આવે. કમ્પેરેટિવ ડિગ્રીની અંદર શું થાય કે બ્યુટીફુલની પાછળ આપણે એમ કીધું કે વિશેષણની પાછળ ER પ્રત્યય લગાડો, તો આપણે બ્યુટીફુલર એવું લખવાનું નથી. યાદ રાખજો શું કે અહીંયા આપણે કમ્પેરેટિવ ડિગ્રીની અંદર એવું કીધું કે વિશેષણની પાછળ ER લગાડવું અને પછી ધ્યાન લગાડવું, તો એવું કમ્પેરેટિવ ડિગ્રીની અંદર આ જે અપવાદ છે એમાં એવું થતું નથી. ત્યાં શું થાય ખબર છે? મોર બ્યુટીફુલ લખાય. શું લખાય? મોર બ્યુટીફુલ, અને તરત જ પછી ધ્યાન આવશે. એટલે આ અપવાદ છે અને ખાસ યાદ રાખવું. આમાં તો કોઈ ફેર નથી પડવાનો, પણ કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી છે એની અંદર ફેરફાર આવો થાય છે. આ અપવાદ છે અને ખાસ યાદ રાખવાનું, બ્યુટીફુલર એવું લખવાનું નથી. પછી એ સુપરલેટિવ ડિગ્રીની અંદર આવે તો એની અંદર શું થાય? તો એની અંદર પહેલા તો આપણે ધ લગાડી છે, લગાડો ધ, પછી અહીંયા શું આવશે? મોસ્ટ બ્યુટીફુલ થઈ જાય. શું આવશે? મોસ્ટ બ્યુટીફુલ.
આમાં પણ બ્યુટીફુલેસ્ટ એવું લખાય નહીં. આપણને એવું કીધું છે કે ધ પછી વિશેષણની પાછળ એસટી પ્રત્યે લગાડવો, તો બ્યુટીફુલની પાછળ એસટી પ્રત્યે લગાડવાનો નથી, પણ એના બદલે શું લગાડ્યું છે? મોસ્ટ લગાડ્યું છે. પછી ઈયર આવતું તેની જગ્યાએ આપણે શું લગાડ્યું છે? મોર લગાડ્યું છે. તો આમાં શું થઈ જાય? ધ મોસ્ટ બ્યુટીફુલ એવું સુપરલેટિવ ડિગ્રીની અંદર લખાય. એટલે આ એક અપવાદ છે, એને આપણે ખાસ ધ્યાનમાં રાખવાનો, જેથી કરીને આપણે જ્યારે વાક્યો બનાવવાના છે ત્યારે આ ખ્યાલમાં રહે, ધ્યાનમાં રહે એટલા માટે. બરાબર છે. તો હવે પછીના આપણે ઉદાહરણ પણ પોઝિટિવ ડિગ્રીના ઉદાહરણ જોઈએ, કમ્પેરેટિવ ડિગ્રીના, સુપરલેટિવના, એ બધા જ ઉદાહરણ આપણે હવે જોઈએ. એકાદ બે ઉદાહરણ બધાના કરી અને પછી આપણે જે ગ્રામરમાં આપ્યા છે એવા ઉદાહરણ છે આપણે લઈશું. બરાબર. તો હા, આ જે લખ્યું છે ને ખાસ એક બુકની અંદર લખી નાખવું, અને બીજું કે અહીંયા જે કે ટોપિક ચાલે છે કે ચાલ્યા છે એ તમારે ગ્રામરમાં પૂરી નાખવાનું છે. ઓકે, ચાલો જોઈએ પછીનું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે મેં કીધું એમ એક એક ઉદાહરણ આપણે લઈ લઈએ, વધારે ખ્યાલ આવી જાય. તો પહેલી ડિગ્રી હતી આપણી કઈ? પોઝિટિવ ડિગ્રી હતી. આ યાદ રાખવાનું છે. એની શું વાત કરી હતી આપણે? સમાનતા દર્શક. અને એની અંદર યાદ શું રાખવાનું હતું? એઝ, પછી અહીંયા એઝ અને વચ્ચે આવશે આપણું વિશેષણ. તો આનું ઉદાહરણ આપણે જોઈએ કે ભાઈ કોઈ પણ ઉદાહરણ તમે લઈ શકો. મેં કીધું વિશેષણ વચ્ચે આવવું જોઈએ. બરાબર. જનક ઇઝ એઝ વિશેષણનું કોઈ પણ રૂપ લખો. ટોલ એઝ ગમેનું નામ લખી નાખો. વિભૂતિ થઈ ગયું. આ શેમાં ફેરવાઈ ગયું? પોઝિટિવ ડિગ્રીમાં. જનક ઇઝ એઝ ટોલ એઝ વિભૂતિ. જનક વિભૂતિ જેટલી જ ઊંચી છે. તો આ બેની કમ્પેરિઝન કરીએ એટલે કેવા થાય? બંને સરખા થયા. સરખા હોય ત્યારે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થાય. બીજું એઝ વિશેષણ એઝ જોઈ લો. અહીંયા આ આપણે લખ્યું છે, આપણા માટે કામનું જ આ છે. બરાબર છે. ફેરફાર થાય ત્યાં થાય, બીજે કંઈ થવાનો નથી. હવે કદાચ એવું પૂછે કે આ જ વાક્યનું આપણને એવું કે કમ્પેરેટિવ ડિગ્રીની અંદર ફેરવું, એવું આપણને કે આ વાક્યને કમ્પેરેટિવ, કારણ કે એવા ઉદાહરણ છે આપણી પાસે, પ્રશ્નો એવા છે. જનક ઇઝ એઝ ટોલ એઝ વિભૂતિ. ઓકે, કાંઈ વાંધો નહીં, આપણે બનાવીએ. જનક છે એ વિભૂતિ કરતા ઊંચી છે, આપણે એવું કેવું છે. બરાબર. તો લખીએ પહેલા જનક ઇઝ. હવે કમ્પેરેટિવ ડિગ્રીની અંદર શું કીધું તું? ઈઆર અને ધેન. આ યાદ રાખજો. કોની પાછળ? વિશેષણની પાછળ. ઓકે. તો જનક ઇઝ, હવે આપણે શું કીધું છે? વિશેષણ એની પાછળ. વિશેષણ આપણું શું છે? ટોલ છે. કયા શું લખશું આપણે? ટોલ, પછી શું લગાડશું? ઈઆર. થઈ ગયું. ટોલર. પછી આવશે તરત જ ધેન, અને પછી વિભૂતિ. તો જનક ઇઝ ટોલર ધેન વિભૂતિ. જનક વિભૂતિ કરતા ઊંચી છે. થઈ ગયું વાક્ય. બસ ક્યાં ફેરફાર કર્યો આપણે? જે અહીંયા એસ ટોલ એસ હતું ત્યાં શું કર્યું આપણે? કમ્પેરેટિવ ડિગ્રીની અંદર ફેરવવા માટે શું કર્યું? તો કે જે વિશેષણોનું રૂપ છે એની પાછળ ઈઆર પ્રત્યે લગાડ્યો અને ધેન લગાડ્યું. બરાબર છે. આ કઈ ડિગ્રી બની ગઈ આપણી? કમ્પેરેટિવ ડિગ્રી. આ કઈ હતી? પોઝિટિવ ડિગ્રી. હવે જે આપણે બનાવવાનું છે કઈ છે? સુપરલેટિવ ડિગ્રી. તો એની અંદર આપણે એવું કહે છે કે જનક સૌથી ઊંચી છે. બરાબર છે. તો આપણે લખશું જનક ઇઝ, કઈ ડિગ્રી આવી? આ કઈ હતી? સીડી. અને આ કઈ છે? એસડી, સુપરલેટિવ ડિગ્રી. એમાં શું હતું? ધ લગાડો અને વિશેષણની પાછળ ઈએસટી પ્રત્યય લાગે. બરાબર છે. તો જનક ઇઝ, પછી ઉભા રહી જવાનું. શું છે? ધ છે. ઓકે, ધ લગાડો. વિશેષણની પાછળ ઈએસટી. વિશેષણ શું છે? ટોલ છે. એની પાછળ ઈએસટી, ટોલેસ્ટ ઓફ ઓલ ગર્લ્સ. શું થયું? જનક ઇઝ ધ ટોલેસ્ટ ઓફ ઓલ ગર્લ્સ. કે જનક છોકરીઓમાં, જનક બધી છોકરીઓમાં સૌથી ઊંચી છોકરી છે. તો આ થઈ સુપર ડિગ્રી. એટલે ફરી એકવાર જોઈ લઈએ. જે પહેલી ડિગ્રી છે એ કઈ છે? પોઝિટિવ ડિગ્રી. જનક ઇઝ એઝ ટોલ એઝ વિભૂતિ. જનક વિભૂતિ જેટલી જ ઊંચી છે. તો આ સમાન કક્ષાએ સમાન છે એવું દર્શાવવું હોય તો પોઝિટિવ ડિગ્રી માટે આનો ઉપયોગ થાય છે. પછી કમ્પેરેટિવ ડિગ્રીની અંદર શું હતું? કાં એક વધારે ઊંચું હશે, કોઈ નીચું હશે. ટૂંકમાં તમને વિરોધાભાસ જોવા મળશે. બરાબર છે. તો આ જે કમ્પેરેટિવ ડિગ્રી છે એની અંદર જુઓ, જનક ઇઝ ટોલર ધેન વિભૂતિ, કે જનક વિભૂતિ કરતાં ઊંચી છે. તો ના કરતાં ઊંચી. હા, આનું ના વાક્ય બનાવવું હોય તો અહીંયા આપણે ફેરવી નાખવાનું. જે ટોલર છે એની જગ્યાએ શું કરી નાખવાનું? સ્મોલર.
બરાબર, તો પણ વિભૂતિ આગળ વિભૂતિ સ્મોલર ધેન જનક, તો પણ અર્થ તો એ જ રહ્યો છે, પણ વાક્ય આપણે બદલાયું છે, બરાબર. પછી જનક ઇઝ ધ ટોલેસ્ટ ઓફ ઓલ ગર્લ્સ, બધી છોકરીમાંથી જનક સૌથી ઊંચી છોકરી છે. આવું કેવું હોય તો સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય, બરાબર. એકદમ ઇઝી છે, આમાં કાંઈ નથી કરવાનું. તમારે એક વસ્તુ યાદ રાખવાની કે જે વિશેષણ છે, વિશેષણ જે તે ડિગ્રી પ્રમાણે મૂકવાનું છે. પોઝિટિવ ડિગ્રીમાં વિશેષણોનું જે મૂળ રૂપ છે, પછી જે કમ્પ્લીટ ડિગ્રી છે એની અંદર જે વિશેષણ છે એની પાછળ ER લગાડવાનો છે અને તરત જ પછી ધ્યાન આવવું જોઈએ. અને સુપરલેટિવ ડિગ્રી અંદર શું કરવાનું, પહેલાં ધ અને જે તે વિશેષણની પાછળ EST પ્રત્યય છે એ લગાડવાનો છે, બરાબર. હજી 2 થી 3 આપણે ઉદાહરણ એવા જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હજી આપણે ઉદાહરણ લઈ લઈએ. તો પહેલું વાક્ય છે આપણે પોઝિટિવ ડિગ્રીનું બનાવશું, બરાબર. તો પોઝિટિવ ડિગ્રીમાં આપણે કોઈ પણ, મેં કીધું એમ, નામ લેવા પડશે, બરાબર છે. કોઈ પણ 2 નામ આપણે પસંદ કરીએ. તો પહેલું નામ લખીએ પ્રતીક. પ્રતીક ઇઝ, હવે આપણી પોઝિટિવ ડિગ્રી છે એટલે હું કોનું, એઝ વિશેષણ એઝ, તો વિશેષણ કોઈ પણ તમે લઈ શકો. એઝ વાઇઝ એઝ, હું લખ્યું પહેલા વ્યક્તિનું નામ, પછી ઇઝ, પછી એઝ વાઇઝ એઝ, વિશેષણનું મૂળ રૂપ એઝ એઝ, કઈ ડિગ્રી છે, પોઝિટિવ ડિગ્રી. હવે કોની કમ્પેરિઝન, જેની સાથે કમ્પેરિઝન તમારે કરવાની હોય એનું નામ લખી નાખો. હું લખી નાખું વિનોદ. તો આ કયું થઈ ગયું, પોઝિટિવ ડિગ્રી. પ્રતીક ઇઝ એઝ વાઇઝ એઝ વિનોદ, પ્રતીક વિનોદ જેટલો ડાયો છે, આવું થયું, બરાબર. તો હવે આપણે એવું કહેવું છે કે પ્રતીક છે વિનોદ કરતા ડાયો છે. કોના કરતા, વિનોદ કરતા ડાયો છે, એવું લખવું છે. તો કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય, કેમ કે એક ડાયો છે અને એક એના કરતાં ઓછો ડાયો છે, એટલે આપણે માટે કઈ ડિગ્રી આવશે, કમ્પેરેટિવ ડિગ્રી. તો લખશું પ્રતીક ઇઝ, અહીંયા જે લખ્યું છે એ કોણ છે, પોઝિટિવ ડિગ્રી માટેનું છે, બરાબર છે. આપણે શું કરવાનું છે કમ્પેરેટિવ ડિગ્રી અંદર, તો વિશેષણની પાછળ ER પ્રત્યય લગાડવાનું છે. વિશેષણનું રૂપ શું છે, વાઇઝ છે. તો અહીંયા ધ્યાન આપજો, શું કે છેલ્લે ઈ આવતો હોય તો તમારે ફક્ત આમાં આર પ્રત્યય લગાડવાનો છે, કારણ કે ઈ તમને ઓલરેડી આપેલો છે. બધામાં આવું થતું નથી. હા, ક્લેવરની અંદર યાદ રાખજો, ક્લેવર, તો આપણે એમ કહીશું કે સર આમાં તો ER આપેલો જ છે ઓલરેડી. નહીં, આ આખું એક નામ જો, ક્લેવર એટલે હોશિયાર. તો આની પાછળ તમારે ER પ્રત્યય લગાડ, ક્લેવર હેર એવું થાય. હા, અહીંયા ભલે ઈ આપ્યો છે ને આપણે આર લખીએ છીએ, બરાબર છે, વાઇઝર એ નિયમ મુજબ છે. તો અહીંયા પણ યાદ રાખજો કે અહીંયા પાછો ER આપ્યો છે એટલે આપણે એવું કહીએ કે ER થઈ ગયો છે, આપેલો જ છે, તો કરવાની નહીં. ક્લેવરનું થાય, ક્લેવર, આની પાછળ ER પ્રત્યય લગાડવાનો છે. અને આની પાછળ શું લાગશે, ખાલી આર પ્રત્યય લાગશે. પ્રતીક ઇઝ વાઇઝર ધેન, કોના કરતા ડાયો છે, વિનોદ કરતા. તો અહીંયા લખી નાખવાનું વિનોદ. ઓકે, આ બીજું વાક્ય પૂરું થઈ ગયું. હવે પછી ત્રીજું વાક્ય છે, કઈ ડિગ્રી આવી ગઈ, સુપરલેટિવ ડિગ્રી. તો આપણે પ્રત્યેકને સૌથી ડાયો છોકરો કેવો છે, ભાઈ વર્ગની અંદર સૌથી ડાયો છોકરો પ્રત્યેક છે. ઓકે, કાંઈ વાંધો નહીં. તો કઈ આવે, સુપરલેટિવ ડિગ્રી. પ્રતીક ઇઝ, ઉભા રહી જાઓ, સુપરલેટિવ ડિગ્રીમાં શું કીધું હતું, ધ મૂકવાનું પહેલા, પછી જે વિશેષણ હશે એ વિશેષણની પાછળ તમારે EST પ્રત્યય લગાડવાનો છે. તો એ તો આપ્યો જ છે, જેમ અહીંયા આપ્યો તો એમ, તો અહીંયા હું લગાડશું ST. થઈ ગયું. પ્રતીક ઇઝ ધ વાઇઝેસ્ટ ઓફ ઓલ સ્ટુડન્ટ્સ. ઓકે, હા, પણ છોકરામાં જ ખાલી કેવું હોય તો લખી શકો પ્રતીક ઇઝ ધ વાઇઝેસ્ટ ઓફ ઓલ બોયઝ. આપણે વર્ગની વાત કરીએ સ્ટુડન્ટ્સ લખ્યું છે. ઓકે, તો આવા ઉદાહરણો છે એ હવે આપણે જે ગ્રામરમાં આપ્યા છે એવા કરવાના છે, બરાબર. તો તમને બધાને લગભગ સમજાઈ ગયું છે, ન સમજાણું તો ફરી એકવાર જોઈ લેવાનું. મેં કીધું એમ, પોઝિટિવ ડિગ્રી છે એની અંદર શું કરવાનું, વિશેષણનું મૂળ રૂપ આવે અને એઝ વિશેષણ એઝ વિશેષણનું મૂળ રૂપ. પછી જે કમ્પેરેટિવ ડિગ્રી છે એની અંદર શું કરવાનું, વિશેષણની પાછળ ER પ્રત્યય લગાડવાનો અને તરત જ ધ્યાન આવવું જોઈએ. પછી સુપરલેટિવ ડિગ્રી છે એની અંદર શું કર્યું, પહેલા ધ અને પછી વિશેષણની પાછળ EST પ્રત્યય લાગે. જેવા અપવાદ છે એને ખાસ જોઈ લેવાના, એવા 2 થી 3 જ છે, એમાં ચિંતા કરવાની પણ જરૂર નથી કે પાકું વધારે કરવું પડે એવું નથી, બરાબર છે. 2-3 નિયમ લાગુ પડે છે એ ફોલો કરવાના, એટલે તમારા માટે આ કામ છે એકદમ સહેલું થઈ જશે, બરાબર. તો હવે આપણે જોઈએ ઉદાહરણ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણો પ્રશ્ન જે ગ્રામરની અંદર આપ્યો છે પ્રશ્ન હવે સ્ટાર્ટ થાય છે. તો આની અંદર વાક્ય તમને આપેલા છે અને તમને ખબર પડવી જોઈએ કે આ વાક્ય કેમાં બનશે.
કારણ કે આપણને વાક્ય આપેલું હશે અને તમારે પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી કે સુપરલેટિવ ડિગ્રી છે એની અંદર રૂપાંતર કરવાનું છે. પણ આપણને એવી ખબર ન પડે કે સર આમાં કેવી રીતે કયું વાક્ય બનાવવું, બરાબર છે. તો હમણાં આપણે એવી વાત કરી કે ભાઈ જો બે સમાન હોય, ફોર એક્ઝામ્પલ મોના ઇઝ ક્લેવર, સોના ઇઝ ઓલ્સો ક્લેવર. મોના હોશિયાર છે, સોના પણ હોશિયાર છે. એટલે જો બંને સરખા છે તો બંને સરખા હોય તો આપણે કઈ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ? પોઝિટિવ ડિગ્રીનો. તો આપણને ખબર પડી ગઈ કે આ વાક્ય કેમાં બનાવવું છે? પોઝિટિવ ડિગ્રીની અંદર, બરાબર. પછી જોઈએ આપણે બનાવી નાખીએ, પછી નીચેના વાક્ય જોઈએ કે મોના ઇઝ ક્લેવર, સોના ઇઝ ઓલ્સો ક્લેવર. તો મોના અને સોના બે હોશિયાર છે, બરાબર છે. તો આ કઈ ડિગ્રી છે? પોઝિટિવ ડિગ્રી. તો આપણે કોનું નામ લખશું? પહેલા મોના ઇઝ. હવે ઉભા રહી જાઓ, શું લખવાનું? વિશેષણનું મૂળ રૂપ. એ પહેલા શું આવશે? એઝ. એઝ વિશેષણ એઝ. મોના ઇઝ એઝ ક્લેવર એઝ. કોના જેટલી હોશિયાર છે? કોના જેટલી? સોના જેટલી. અહીં લખી નાખો સોના. થઈ ગયું. આ શું બની ગયું? પોઝિટિવ ડિગ્રીનું ઉદાહરણ મળ્યું આપણને, બરાબર છે. જ્યારે બંને સરખા હોય, સમાનતા સરખી હોય ત્યારે યાદ રાખવાનું પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ. મોના ઇઝ એઝ ક્લેવર એઝ સોના. મોના સોના જેટલી હોશિયાર છે, અથવા તો બંને સરખા હોશિયાર છે એવું કેવું હોય તો પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થાય. પછી બીજું વાક્ય છે મિસ્ટર વ્યાસ એન્ડ મિસ્ટર દવે આર નોટ સો રીચ, મિસ્ટર મહેતા ઇઝ રીચ. તો બરાબર વાંચો, મિસ્ટર વ્યાસ એન્ડ મિસ્ટર દવે. તો શ્રીમાન વ્યાસ અને શ્રીમાન દવે છે એ પૈસાદાર નથી. આર નોટ સો રીચ, એટલા બધા પૈસાવાળા નથી. મિસ્ટર મહેતા ઇઝ રીચ, પણ શ્રીમાન મહેતા છે એ બહુ પૈસાવાળા છે, એટલે કે પૈસાદાર છે. રીચ એટલે પૈસાદાર. તો અહીંયા ત્રણ વ્યક્તિની કમ્પેરિઝન છે અને ત્રણ વ્યક્તિમાંથી કોઈ એક વ્યક્તિ છે સૌથી વધારે પૈસાદાર છે એવું થાય, બરાબર છે. વ્યાસ અને દવે છે એ પૈસાદાર નથી, પણ મહેતા છે એ પૈસાદાર છે એવું આપણને કહે છે. તો મેં તમને કીધું કે બે કરતાં વધુની કમ્પેરિઝન કરો અને આ ત્રણમાંથી શ્રેષ્ઠ કોણ છે? તો કે મિસ્ટર મહેતા. તો સૌથી શ્રેષ્ઠ એટલે કઈ ડિગ્રી આવે? સુપરલેટિવ ડિગ્રી. કેમ? તો કે ત્રણની સરખામણીમાં સૌથી પૈસાદાર કોણ છે? તો કે ભાઈ મિસ્ટર મહેતા છે. એટલે આની અંદર કઈ આવશે? સુપરલેટિવ ડિગ્રી, શ્રેષ્ઠતા દર્શક. ઓકે. તો જે સૌથી પૈસાદાર છે એ વ્યક્તિનું નામ પહેલા આવશે, બરાબર છે. હા, એવું પણ કે કદાચ લખ્યું હોય મિસ્ટર મહેતા ઇઝ રીચ, એવું પહેલા લખ્યું હોય, પછી લખ્યું હોય મિસ્ટર વ્યાસ એન્ડ મિસ્ટર દવે આર નોટ સો રીચ. ઓકે, કોઈ વાંધો નહીં. જે પૈસાદાર કોણ છે સૌથી, એને લેવાનું. કોણ છે પૈસાદાર? મિસ્ટર મહેતા. તો અહીં લખી નાખવાનું મિસ્ટર મહેતા ઇઝ કઈ ડિગ્રી છે? સુપરલેટિવ ડિગ્રી છે. સુપરલેટિવ ડિગ્રી હોય તો મેં શું કીધું? પહેલા ધ મૂકવાનું. તો મિસ્ટર મહેતા ઇઝ ધ રીચ આપણું શું છે? વિશેષણ છે. તો વિશેષણની પાછળ આપણે શું લગાડવાનું? EST પ્રત્યય લગાડવાનું. થઈ ગયું. મિસ્ટર મહેતા ઇઝ ધ રિચેસ્ટ ઓફ ઓલ. હવે બીજી એક વાત કે ભાઈ આની અંદર મિસ્ટર 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 એવું આપ્યું છે તો આપણે ઓલ મેન એવું લખશું, બરાબર છે. ઓફ ઓલ એટલું પણ લખો તો પણ ચાલે અને ઓફ ઓલ મેન લખો તો પણ ચાલે, બરાબર છે. હા, ખાલી એમ કીધું હોય કે રમેશ, મહેશ અને કનક, ખાલી નામ આપ્યા આપણે બોયસ એવું લખી શકીએ. ખાલી નામ આપ્યા હોય જ્યોતિ, રુચિતા, સોનાલી એવા નામ આપ્યા હોય તો આપણે ગર્લ્સ એવું લખત, ઓફ ઓલ ગર્લ્સ, બરાબર. અહીંયા મિસ્ટર છે એટલા માટે આપણે શું લખ્યું? મેન લખ્યું. અને બીજી એક વાત, મિસિસ હોય તો આપણે શું લખશું? વિમેન લખશું. ઓકે, આ તો લખવું હોય તો લખ, બાકી ઓફ ઓલ સુધી તમે લખી શકો. આ આપણે વિશેષ લખવાનું છે મેન, બરાબર છે. તો હવે પછીનું વાક્ય છે કવિતા ઇઝ થીન, પૂજા ઇઝ નોટ સો થીન, બરાબર. આ આપણી પેલા ડિગ્રી કઈ થઈ ગઈ? સુપરલેટિવ. હવે વાક્ય જોઈએ કે કવિતા ઇઝ થીન, કવિતા પાતળી છે. પૂજા ઇઝ નોટ સો થીન, પૂજા એટલી પાતળી નથી. તો પાતળું કોણ થયું વધારે? કવિતા જ થઈ, બરાબર છે. તો જે પાતળું છે એ કોણ આવશે પહેલા? પણ એ પહેલા એક વિચાર કરો, બે વ્યક્તિની કમ્પેરિઝન છે અને બીજું કે આની અંદર એક પાતળી છે અને એક પાતળી નથી, એટલે કઈ ડિગ્રી આવશે? તો કમ્પેરેટિવ ડિગ્રી. મેં તમને કીધું હતું ને, વિરોધાભાસ જોવા મળશે. એક પાતળું છે તો એક જાડું છે, એક જાડું છે તો એક પાતળું છે, તો તમને જોવા મળે છે. એટલે આપણી કઈ ડિગ્રી થઈ? કમ્પેરેટિવ ડિગ્રી થઈ. જોકે તમે જેટલા ઉદાહરણ જાતે કરશો, બરાબર છે, એટલે તમને ખ્યાલ આવશે. વધારે કરશો એટલે તમે વધારે મજા પણ આવશે અને આવડી પણ જશે. તો કવિતા ઇઝ થીન, તો
તો પાતળું કોણ છે? કવિતા. તો પહેલા કવિતાનો વારો. કવિતા ઇઝ, પછી વિશેષણ, વિશેષણ શું છે? થીન છે. એની પાછળ ER પ્રત્યય લગાડવાનો છે, કારણ કે કમ્પેરેટિવ ડિગ્રી છે. તો મેં તમને એવું પણ કીધું હતું કે અમુકમાં નિયમ લાગુ પડે. જો એ નિયમ લાગુ પડ્યો અહીંયા, જો I અને N છે છેલ્લે, એટલે કે શું આવ્યું? સ્વર વત્તા વ્યંજન આવ્યું. તો આવો નિયમ તમે શીખી ગયા. સ્વર વત્તા વ્યંજન આવે તો વ્યંજનને બેવડાવવાનો અને પછી તમારે ER પ્રત્યય લગાડવાનો છે. યાદ રાખજો, સ્વર વત્તા વ્યંજન આવે તો વ્યંજનને બેવડાવી પછી ER લગાડવાનો છે. પછી એવું આવે કે વ્યંજન વત્તા વાય તો વાયનો આઈ કરવાનો અને પછી જે ER લાગતું ER લગાડવાનું, ES લાગતું ES લગાડવાનું, જે તે ડિગ્રી પ્રમાણે. તો કવિતા ઇઝ થિનર, પછી તરત શું આવશે? ધેન. કોના કરતા ભાઈ? તો કે પૂજા કરતા. તો અહીં લખી નાખો પૂજા. થઈ ગયું. શું? કવિતા ઇઝ થિનર ધેન પૂજા. કવિતા પૂજા કરતા પાતળી છે, કેમ કે આપણે કીધું કવિતા પાતળી છે, પૂજા પાતળી નથી. સો થીન, એની જેટલી પાતળી નથી. બરાબર છે. તો કવિતા ઇઝ થિનર ધેન પૂજા, કે કવિતા પૂજા કરતા પાતળી છે. પછી પૂજા જાડી હોય પાતળી હોય, પણ આના કરતા પાતળી છે એવું આપણને કહે છે. બરાબર. તો આ ઉદાહરણ આપણે જોયા. વિશેષ ઉદાહરણ જે આપણે જોવાના છે, જે આપણે પછીના લેક્ચરની અંદર જે એ વધારે જોઈશું. તો આટલું વિદ્યાર્થી મિત્રો, જેટલું પહેલાં આપણે સમજ આપી, બરાબર છે. અમુક જે નિયમો તે નિયમો આપણે જોયા. પછી ખાસ મેં કીધું એમ ડિગ્રીની અંદર જે એઝ વિશેષણ, એઝ વિશેષણની પાછળ ER, પછી ધેન આવે, પછી ધ, પછી વિશેષણ, પછી EST પ્રત્યય લાગે. આ ખાસ શીખી લેશો એટલે એકદમ સહેલું થઈ જશે. એમાં કાંઈ જ અઘરું નથી. બહુ મજા આવશે ખરેખર. આ પ્રશ્ન જ્યારે તમે કરશો ને ઘરે બેઠા બેઠા, તો તમને બહુ જ મજા આવશે. એટલે જો તમને આવડે તો તમે આની આગળના જે સેન્ટેન્સ છે એ પણ કરી નાખજો. અને હા, પછી આપણો લેક્ચર જ્યારે બીજો લેક્ચર સ્ટાર્ટ થશે ત્યારે આગળના જે સેન્ટેન્સ બાકી છે એ આપણે લેવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો મેં કીધું એમ ધ્યાનથી નિહાળજો, જોજો. ન સમજાય તો ફરીવાર જોવાનું અને તમે કહી પણ શકો. ઓકે, આવજો. થેન્ક યુ.